થોડા સમય પછી તેઓ એક સુંદર મેદાનમાં પહોંચ્યા. ચારે બાજુ લીલુંછમ નરમ ઘાસ હતું. નજીકથી એક નાની નદી વહેતી હતી. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. ગૌરી હસીને બોલી, આ જગ્યા વિશે ઘણા શાકાહારી અને નાના પ્રાણીઓને ખબર છે. અહીં બધા પ્રાણીઓ માટે પૂરતું ઘાસ છે. ભૂરાની આંખોમાં લાલચ ચમકી ઉઠી. એ મનમાં બોલ્યો, આજથી અને હું શિકાર કરીશ. કાલથી આ જગ્યા મારી. આ મેદાનમાં આવનાર દરેક પ્રાણી મારા શિકારથી બચી નહીં શકે. એના હોઠ પર ભયંકર સ્મિત આવી ગયું. ગૌરી અને કચ્છુને ભૂરાના મનમાં શું ચાલી રહ્યું હતું એની જરાય ખબર નહોતી. ત્રણેય શાંતિથી ઘાસ ચરવા લાગ્યા. થોડા સમય પછી ગૌરી બોલી, હું સામે નદીમાંથી પાણી પી આવીશ. કચ્છુ પણ ધીમે ધીમે એની પાછળ ચાલ્યો. ભૂરો એકલો જ મેદાનમાં રહી ગયો. એણે તરત જ આજુબાજુ નજર કરી. પછી મેદાનની બાજુમાં આવેલા મોટા ઝાડ પાછળ એક ઊંડી જગ્યામાં સંતાઈ ગયો. એ મનમાં બોલ્યો, હવે ફક્ત શિકાર આવવાની રાહ છે. થોડા સમય પછી એક નાનું હરણનું બચ્ચું ધીમે ધીમે ઘાસ ચરતું મેદાનમાં આવ્યું. ભૂરાની આંખોમાં ચમક આવી ગઈ. એ ધીમે ધીમે ઝાડ પાછળથી આગળ વધવા લાગ્યો. બસ એક કૂદકો મારવાનો જ હતો. એટલામાં ભૂરા, જોરદાર અવાજ સંભળાયો. ભૂરો ચોંકી ગયો. પાછળ ફરીને જોયું. કચ્છુ ઊભો હતો. કચ્છુ ગંભીર અવાજમાં બોલ્યો, તું તો કહેતો હતો કે હવે ઘાસ ખાશે, પછી આ નાનકડા હરણ પાછળ શા માટે છુપાઈ રહ્યો છે? ભૂરો ગભરાઈ ગયો. થોડી ક્ષણ માટે એને કોઈ જવાબ જ ન મળ્યો. પછી એ હસીને બોલ્યો, અરે કચ્છુભાઈ, હું તો મજાક કરતો હતો. હું શિકાર નહોતો કરી રહ્યો. કચ્છુએ કંઈ કહ્યું નહીં, પણ એના મનમાં શંકા હવે વધુ મજબૂત થઈ ગઈ. સાંજે બધા પોતાના ઘરે પાછા ફર્યા. પણ રાત્રે ભૂરો ફરી એકલો જ એ જ મેદાનમાં આવ્યો. આ વખતે એણે મેદાનની આસપાસ ઘણા સૂકા ઝાડ અને કાંટાળી ડાળીઓ ગોઠવવા માંડી. એ મનમાં બોલ્યો, જો બધા પ્રાણીઓ એક જ રસ્તેથી આવશે તો શિકાર કરવો વધુ સરળ બની જશે. દૂર એક ટેકરી પર કચ્છુ બધું જોઈ રહ્યો હતો. એ ધીમેથી બોલ્યો, હવે મને ખાતરી થઈ ગઈ, ભૂરો બદલાયો નથી. એ કંઈક મોટો ખેલ રમવાનો છે.